સોનગઢના રહેણાંક વિસ્તારમાં મોતને આમંત્રણ આપતો ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ પોલીસનો દરોડો. સોનગઢ શહેરમાં લાયસન્સ વગર અને કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી લોકોના જીવને ગંભીર જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. દેવજીપુરા વિસ્તારના પીપળાફળિયામાં પોલીસે BDDS અને QRT ટીમ સાથે સંયુક્ત દરોડો પાડી મોટા પાયે ફટાકડાનો જથ્થો ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ આરોપી સાદિક અલી અફઝલ અલી ભોજાણી પોતાના રહેણાંક મકાન નજીક આવેલી દુકાનમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી વ્યવસ્થા વિના જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરી રહ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવા વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ થવાથી આસપાસના પરિવારો, બાળકો અને વૃદ્ધોના જીવને સતત જોખમમાં મૂકવામાં આવ્યા હતા. પોલીસના તપાસ દરમિયાન દુકાનમાંથી જુદા જુદા પ્રકારના ફટાકડાના કુલ 84 કાર્ટન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹59,235 થવા જાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી પાસે ફટાકડા વેચાણ માટેનું કોઈ પણ માન્ય લાયસન્સ કે સુરક્ષા મંજૂરી ન હતી. પરવાનગી વગર અને નિયમોને ખુલ્લામાં લંઘીને ફટાકડાનો સંગ્રહ કરનાર સાદિક અલી અફઝલ અલી ભોજાણી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો મોટી આગજની કે જાનહાની સર્જાઈ શકી હોત તેવું પણ કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે સોનગઢ શહેરમાં વર્ષોથી અનેક વેપારીઓ લાયસન્સ વગર ફટાકડા વેચી રહ્યા હોવાની ચર્ચા છે, પરંતુ અત્યાર સુધી યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે આવા જોખમી વ્યવસાયોને પ્રોત્સાહન મળતું હોવાનો આક્ષેપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આવી કાર્યવાહી માત્ર એક જ વ્યક્તિ પૂરતી સીમિત રહેશે કે પછી સમગ્ર નગરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ફટાકડા ધંધા સામે વ્યાપક ઝુંબેશ હાથ ધરાશે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.